હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા ફ્રેન્ડ્સ? બધા મજામાં ને? સો આજે લાડુના જય સ્વામિનારાયણ કરવું છે પહેલા. ચાલ લાડુ અહીંયા આવી જા. લાડુ જય સ્વામિનારાયણ કરવું તું તને? ઓકે, હાય. ઓકે, ચાલો બંને સિયા. ઓ યા જ્યુસ પીતો. લિસન, hey. Hoy Sia. And Nia, right? Okay, ચાલો કરો જય સ્વામિનારાયણ. હાય, કેમ છો બધા ફ્રેન્ડ? આમ કરીને બોલો. ગુડ ગર્લ. જય દાદી આવી. જય દાદી આવી ગઈ છે. દાદી હોય એવી તો બહુ પંચાયત કરે. અડધી રાતે શું કે નિયા તને વાત કહું. એ શિયો આ બધા ફ્રેન્ડને કહી દે જય સ્વામિનારાયણ. રાજી રહેજો. બસ શિયા બહુ રાજી રહે છે. હા, અને શિયા બહુ પંચાયત કરે છે નહીં? ઓલરાઈટ, સો ફ્રેન્ડ્સ, આજે સેટરડે છે અને સેટરડે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. સો મમ્મી શું બનાવો છો અવારમાં? રોટલી વઘારે છે. એ જ્યુસ તારો અહીંયા પડે તો હેરો પી લે જા. હા, કેવો જ્યુસ? સી ખબર. જય સ્વામિનારાયણ. આવું કર હલે. હાય કાલે નાસ્તા બધા બન્યા છે ને તો પાર્ટી લઈને આવી હતી ખાવા. મસ્ત પૌવાનો ચેવડો બનાવ્યો છે, તીખા શક્કરપારા, તીખી સેવો નહીં કાલે જ બન્યો છે. ટોપ બન્યો છે. આ કસ્ટમરના ઓર્ડર છે તો રેડી થયા છે. થોડા કરીને સ્ટાર્ટ કરે છે. આમાં બધું ભર્યું છે સો એને હજુ ફિલઅપ કરવાનું બાકી છે. અને પૂરી બેન આવી ગયા છે. પપ્પાઓ કરો બહાર. હવે કામે લાગી ગયા છે તોહરા તપેલા લઈને. હા, ચાલુ થઈ ગયું છે કામકાજ. વાના જ્યુસમાં આપણને ખબર પડતી નથી. એન્ટ્રીમાં ઘૂસ્યા છે મારા બાળકો. બકાય તમને ખબર હે વાના જ્યુસ. ચલો હે સિયા તો દૂધ પિયાનું ને બેટા. હે જીયા જય સ્વામિનારાયણ. તો લાડુ આઈ વના ઓરેન્જ જ્યુસ. હવે મોન આવ્યું, ઓરેન્જ આવ્યું, વાના આવ્યું. એ લાડુ કયો જ્યુસ તું હશે? કયો જ્યુસ લેવો? તો વાના જ્યુસ કયો હોય બેટા? આવો લેવો છે? ઓકે, એપ્રિશિએટ ગયા તો એ વાના જ્યુસ ના આવે હેડ. હા, એક તો હું બોલી નહીં, મને સમજણ પડતી નહીં આ લોકોની. હે દીદી કયો જ્યુસ કે છે? હે મોહના જ્યુસ. મોહના જ્યુસ ચોથી લેવાનો? મોટું થયું ને એ હાથ પાડ. જી આઈ થિંક કેપ્રિશન ઉપર મોવાના હતી. મળ્યો મોવાના જ્યુસ? બતાય તો ખરી. હું કે છે બતાય નહીં ના મોવાના જ્યુસ. સી ખબર તો કેપ્રિશન છે. હારો એક મો લગાય તો એ રહ્યો. હા નહીં ના એમ અમને શું ખબર નહીં પડતી શું જોતું હોય છે. જુદું ચાલે. ઓ ગુડ ગર્લ લાડુ, ગુડ ગર્લ. કે જવ શિયા ગુડ ગર્લ છે. શિયાના દાદા પીલાવે છે. હા ખાઈ જાઓ. તીખું બેટા ખાવાનું દૂધ પીઓ. ઓકે પપ્પા નીચે મૂકી આખો દો ને ઉપર. હા બેટા એ તે પીવે છે લાલુ જાતે પીવે છે. ગુડ ગર્લ. આજ જાતે પી લો હેડો. એ આગળ જ આવી છે. ચલો હેડો પી લો. ઓકે પછી રમવાનું. હે સો ફ્રેન્ડ્સ બધા કામે લાગી ગયા છે.
આ સ્વીટ શક્કરપારાની ચાસણી બની ગઈ છે અને મમ્મી બેસી ગયા હતા પેકિંગ કરવા, તો પેકિંગ હવે કરી ગયા છે, રાઈટ મમ્મી? કે ખાલી થોડા નાસ્તા બનાવ્યા છે, કેન્સી થોડા પેકિંગ કર્યા છે, તો હવે બીજા નાસ્તા જ બને છે. બટ ફરારી ચેવડો જ્યારે બનાવીએ ને તો આખો દિવસ જાય ફરારી ચેવડો બનાવતા, રાઈટ? તો એમાં બહુ જ ટાઈમ લાગે અને બહુ મહેનત પહોંચે છે. અને છોકરાઓ બહાર રમવા બેસી ગયા છે, દાદાને બધા. હા, નહીં ઉતરાય, સિયાન નહીં ઉતરાય. પછી જાઓ. સો જો આ મમ્મી ને જીયા બેસી ગયા છે ફરારી કેવડા માટે. તો આજે એની છીણ પાડવી પડે ને, એને ધોવી પડે. બે પાણી ધોવી પડે ને મમ્મી, 2-3 પાણીમાં ચોખ્ખું કરીને એકદમ, પછી એને પેલા ખાટલામાં નાખવી પડશે ને હુંકવા, પાણી કાઢવા. હાથે રહી જાય ને મમ્મી? હા, જો આ વોશ થઈને મસ્ત આ રીતે છીણ પડી છે. પછી આનો ફરારી ચેવડો બનવાનો છે. ભાઈ અમારે જીયાબેન હેલ્પ કરવા બેસી ગયા છે. થેન્ક યુ જીયા. હા ભાઈ જો બેટા હેડો કે આટલો બટાકા બધાને ના ભાઈ જો ફાઇનલ જો. હા, અને એક બાજુ આ જાડી સેવ થઈ ગઈ છે, દાદીએ ભરી કાઢી દીધી. હા બેટા પાણી પીવું છે, જો અંદર જઈને પી આવો મમ્મી બાથરૂમથી. ઓકે, જો અંદર જઈને પી આવો. ઓકે, ગુડ ગર્લ. સો ફ્રેન્ડ્સ, અત્યારથી થાકી ગયા છીએ. જે ઉપર પેલા 3 જણા રમે છે. હે હાય કદા. હા રમો. હા અંદર જતા રહો, પઈ જવાય. અંદર જતા રહો કે રમો બેટા. કે પીઝો થાય એટલે કહું કે. સો રજાના દિવસે છોકરાઓનું ચાલુ રહે છે. અને આજે ઓર્ડરના કામ ચાલુ છે, તો મમ્મી બેસી ગયા છે તરવા માટે. આપણે ફરારી ચેવડો બને છે તો તરવાનું ચાલુ થઈ ગયું છે. હવે તરાઈ ને એટલે બહુ વાર લાગે, એટલે આખો દાડો જશે આજે તરવામાં. તો એનું તો હા બહેનો, એટલે પાણી બરતા વાર લાગે. મમ્મી બેસી ગયા છે તરવા. એ મમ્મી હા વાર લાગે ને એટલે. સો ચલો હવે બીજા કામકાજ પણ ચાલુ કરી દઈએ, નહીં મમ્મી? ના ઉપર રમે છે, પીઝો મૂક્યો ઓવન મમ્મી, એટલે કરીએ. તો ભાઈ આ પીઝા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે, નહીં? પીઝા ખવાઈ રહ્યા છે. લાલુ શું ખાય બેબી? મમ્મી ના આપો ને. સિયા શું ખાય છે? ઓ મમ્મી ને આપે છે તું? થેન્ક યુ બેબી. મમ્મી નહીં ખાવું. થેન્ક યુ. ઓ બેબી બંને આપે છે. થેન્ક યુ. લાસી જીયા આપે છે. હા ખાઓ. ઓકે લાલુ ખાઓ, સિયા ખાઓ. ઓકે. આ છે ચોટી કોને વાલી? મસ્ત વાલી દાદી. મેવારી નીકળો. તે વારી આપી પણ આ પીનો બધું નીકળી ગયું તો એટલે મી વારી. સિયાના પીઝા ભાવ છે? સિયાન પીઝા ભાવા છે? જો એ ચેવા ખવાય છે. ગુડ જોબ. ખાઓ. હા કેવું લોવાનું બધું આવડે. લાડુ તને આવડે છે? ઓ લાડુ નહીં આવડે, સિયા નહીં આવડે. જીયાન તો આવડે જ છે. સો ફ્રેન્ડ્સ, જો અત્યારે બહાર મસ્ત લોટ દરાઈ રહ્યો છે. એક બાજુ આપણે શું કહેવાય ફરાળી ચેવડો બની રહ્યો છે, અને એક બાજુ શક્કરપારા રેડી થઈ રહ્યા છે. આવી જાઓ હેડો, જેને કામ કરાવવાની ઈચ્છા હોય એકદમ આવી જાઓ. મસ્ત શક્કરપારા વણાઈ રહ્યા છે. શું કરો અન્નાબેન? એ ઘરે શક્કરપારા. હા અહીંયા દાદી ફરાળી કેવડો અને ઘંટી ચાલુ છે. એક બાજુ ગરમ લોટ દરાય છે. હા દાદી તો રોટલાય વણાય છે અને તરવાનું એ ચાલે છે. હા નહીં તો પાર ના આવે. જો આજ તો દીકે દાદા એ મંડી પડ્યા છે. હા એક બાજુ બાજરીનો લોટ, એક બાજુ રોટલીનો લોટ, બધું ચાલુ છે. અને હવે મારા ઘરે શક્કરપારા તરવા માટે રેડી થઈ જવું છું. ઓકે સો ફ્રેન્ડ્સ, આ છે ને શક્કરપારા છે સ્વીટ, જેનો લોટ અમે આમાં બાંધીને મૂક્યો છે. સો આનો લોટમાં છે ને
શુગર ઓગાળીને પાણીમાં ગરમ પાણી કરીને શુગર ઓગાળીને એમાં અને પછી આમાં ઘીનું મોઈન નાખવું પડે. ઘીનું મોઈન સરસ નાખી અને એકદમ ઝીણી એમ કોકરી ના રહે ને, કોકરી મીન્સ કે પેલું શું કહેવાય, ગઠ્ઠા ના પડે મમ્મી, શું કહેવાય ને, આમ કણી, હા કણી ના રહી જાય ને એવો લોટ કરી અને પછી મેં પાણી નાખીને મસ્ત આવો બાંધી દેવાનો, તો તમને વણવાની પણ મજા આવે. અને આ લોટને બહુ મસળીને બાંધવો પડે તો સરસ વણાય અને સરસ શક્કરપારા થાય. તો બસ આ જો ચાલુ છે અને રાખીએ છીએ અમે, જેમ જેમ યુઝ કરવો હોય વણવો હોય તે લઈએ છીએ તો મસ્ત વણાય છે, તમે જોઈ શકો છો, રાઈટ. અને એક બાજુ મારે ફરાળી ચેવડો તરાઈ રહ્યો છે, બતાવીએ તમને. મમ્મી તરવા બેસી ગયા છે. મમ્મી જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત થયા. અને આવા નાના નાના કાપો ને એટલે તમારે એટલા મસ્ત થાય ને, રાઈટ. એક બાજુ અહીંયા ચાલે કામ, જેને પણ આવું હોય આવી જજો. મારો ફરારી ચેવડો બને છે, બાજુ વણવાનું ચાલે છે, બાજુ આ ચાલે. છોકરાઓ અંદર આવે છે. કેમ હોતું આવ્યું તું લાદુમાં આવ્યું? શું લે આવું તને? મેં કોક જોયું છે તો અહીંયા જો આ 2 જણા આવ્યો દાદા જોડે. હા, શું કહેવાય, ફુગ્ગા ફૂલાડવા. રમી છોકરો અંદર. ચાલો બાય 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 બાય. નીકળ્યા છે બહાર રમવા. શું ચાલે છે? દોરવાનું ચાલે છે. સાયકલ પકડી જવા. મસ્ત શક્કરપારા થઈ ગયા. કેમ છો લાડુબેન? ખાધું પપ્પાએ? હા, શું વાંધો નહીં. સુબહ સે લેકર શામ હવાના બેસીએ હજુ નહીં પત્યું. રાત તક હમ કામ કરે. આખી રાત થવાનું જ છે. કરે દાદી કામ જ કરે. તો હવારના બપોરના બેઠા છીએ. આ શું થાય? આ ફરાળી ચેવડો બની રહ્યો છે બપોરનો. તરાય છે, સ્ટીલ તરાય જ જાય છે. હવે માંડ થોડું રહ્યું છે, ચાલુ રાખ. હવે થોડું રહ્યું છે. ઠંડુ તરાય. બટાકાને તરતે એટલી વાર લાગે ને, આખો દિવસ જાય. એટલે એક દિવસમાં છે ને વધારે બનાવી દેવું પડે, કેમ કે ઓર્ડર જ ફરાળી ચેવડાના એટલા બધા હોય છે ને, એટલે. મમ્મી અહીં જો. હા, બસ હવે પડી છે. અને આ દાદી પાડી રહ્યા છે તીખી બુંદી અને સ્વીટ બુંદી. હા, આપણા થઈ ગયા છે. સાસુ પાડો સ્વીટ બુંદી અને તીખી બુંદી. આપણે દહીં મમરી થાય ને, દહીં મમરી થઈ રહી છે. હજુ ચાલુ છે ભાઈ કામ. હવાનું ચલા વાગ્યા 7:36 થયા. આખો દાડો થયો. 11 વાગે પતવાનું લાગે. સિયાન આજે આપણા જોડે ઊંઘવાનું. ઓહો, ઊંઘી જશે. શું થયું તું સિયાના? એને સિયા શું થયું તું ગોદીમાં? અલલ ચીચી એવું કલાય ના કલાય બેબી ના. કેમ કરી હતી? તમે આની અંદર મીઠું નાખી દીધું? ના, નહીં નાખ્યું. નહીં નાખ્યું, કશું નહીં. હજુ તો ગળી જ નાખવું. લાલુ તીખું તીખું નહીં નિયા કે. જાનો તીખું તીખું નહીં. નહીં આવતી બેટા? નહીં લીસમ કરતી દાદી. ઓ નિયા એરું નહીં ખાતી તો તું ખાઈ લે. ઓકે નિયા નહીં ખાવું એવું. અહીંયા ગોળી છે. તને ખાવું? તું ખાઈ લે. ઓકે બેટા? નિયા જાના દીદી ખવડાવો છો. હન્નર કર્યાવાની જાના.
હા ન કરવા જોવી સી ન ખાલી બસ આપણે બહાર આવીએ ને એટલે બધા બહાર હા નિયા હે નિયા જો દીદી બોલાવે છે તને દીદી જો ને આ બાપા તમારું શું થશે શું ખાલે છે સિયા નિયા ત્યાં શું ખાય છે ગુડ ગર્લ નિયા ખાય છે નિયા ખાઓ ઓકે તો એક પીવા છે હા પી ઓકે બધો પી જા સિયા એ સિયા નિયા ખલાવો ને હા ચમચી ખલાવો ને આને ગમે ના ચાલે. બીજા એમ ભાવતું એપ્રિલ આવ્યો નિયા ખા ને નિયા મોરું મોરું છે. નિયા ખાતો નહીં હું આવું છે નહીં ગયું ગયું હા. ટેસ્ટ કર. What's up, Jia? હા મોરું મોરું દાદા એમ ને ટ્રાય કરતો નહીં ત્યાં બધું ટ્રાય કરજો બસ સિયા બહુ દાઈ છે ને સિયા એ ટ્રાય કરો બધું. એ સિયા જો બિચારી ખવડાવે હે પણ પેલી ખાતી નહીં લે જ્યુસ પી. ઓ માય ગોડ નિયા યા જ્યુસ પી. શું કરીશું બેટા સિયા શું કરીશું નહીં ખાતી નિયા તો ગોદી છે નહીં બેટા કઈ નહીં નહીં દાદી અટકા કરશે. નિયા દાઈયો જ્યુસ પાવો. આ બેનું જબરું ચાલે ડરી બસ જશે આ તો હમણાં. નહીં. કોણ બચશે બગાડ દાતું શેર કેટલી ખાને નહીં ખાને. હા શું કરો વંદના બેન ચલો આ ફરાળી કેવડો રેડી થઈ ગયો છે મસ્ત 2 કતેડા ભરીને બધો ઓર્ડરનો છે ઓર્ડર આવેલો છે ફરાળી કેવડાનો તો જેનો આપણો ફરાળી કેવડો જોઈતો હોય મસ્ત આવો ઘરનો બનાવેલો ફ્રેશ બે કમર રાઈટો છે. ઓર્ડર કરી શકો અમારો નંબર ઓલરેડી છે જ બધી જગ્યાએ એટલે તો આ છે આપણો ફરાળી કેવડો મસ્ત થઈ ગયો છે ચકાચક તમારે ચકાચક બની ગયું છે સરસ સવાર આનો તરાતો તો આટલો બે 9 વાગે રેડી થયો સવારે એકલા 11-12 વાગતાનો ચાલુ કરે તો તરવાનો અને પણ છોલવા બટાકાની બધા તો વળી 9 વાગ્યામાં બેહી ગયા હતા બધા પાણી ધો કરવાનું એ તો જુદું એટલે સવારનો બનાતો તાર આટલો બન્યો છે બરાબર એટલે આખો દિવસ જાય આને બનાવવામાં બહુ મહેનત પડે છે પણ બને ને એટલે આનો જે ટેસ્ટ આવે ને તો તમે આ ખાશો ને તો બહારનો કેવડો લાવવાનો ભૂલી જશો અને બહુ જ મસ્ત ટેસ્ટ આવે કે મારો ફેવરેટ છે મને બહારનો નહીં ભાવતો આ ખાધા પછી એવું નહીં કે અમે ઘેર બનાવીએ છીએ એટલે કહું છું પણ તમે એકવાર ટેસ્ટ કરશો ને તો તમને રિયલમાં બહુ મજા આવશે રિયલમાં અને ઘરનો જે ફ્રેશ મળશે ને એવો ટેસ્ટ નહીં આવે બહારનો. તો ટ્રાય કરજો જરૂર બરાબર બાકી ચાલો આપણો બ્લોગ તો કન્ટિન્યુ છે જ આમાં પોયરાઓ અંદર રમે છે તોયરાઓ થાક્યા મમ્મી બિચારા આ થઈ ગયો છે બરાબર હેલો ફ્રેન્ડ્સ તો જો ફાઇનલી રાતના 10 વાગ્યા છે હવે કામ પતી છે આ તો હજુ કામ કરીને જ ફરે છે સો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બધાને ગુડ નાઇટ જી સોમને બાય 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 હા મમ્મી જોડે ઊંઘવાનું કે બેટા બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ રાજે રહેજો બાય કીધો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ હેલો ઉભા થઈ જાઓ ચલો બાય બાય